જૈન વિદ્યાર્થી મિત્રો, જે લોકો ટીઆરમી કે કોઈ પણ ફિઝિકલ એક્ઝામની તૈયારી કરે છે એના માટે આપણે ડાયટની આજે વાત કરીશું કે ડાયટનું કેટલું મહત્વ. ડાયટ ખૂબ જ જરૂરી છે. કે આપણે જો નોર્મલ ઉદાહરણથી સમજીએ કે તમે બુલેટ લો, કેટીએમ લો, અંદર પેટ્રોલ નાખશો તો જ દોડશે. એટલે ભલે તમે ગમે એટલી મહેનત કરો પણ ડાયટ તો જોડે લેવું જ પડશે, નહીં તો બોડી શું લોંગ ટાઈમ પર ડેમેજ લેશે. અને જો તમે ડાયટ સરખું લેશો તો ઇમ્પ્રુવમેન્ટ પણ સારું આવશે. તો આપણે પેલી ડાયટની વાત કરીએ. હું એમ નથી કહેતો કે તમે બહુ મોંઘા મોંઘા ફ્રૂટ્સ કે લાવો. હું નોર્મલી સમજાવું કે આપણે એક સોયાબીન એટલે સોયા ચંક્સ આવે ને વાલના દાણા જેવા સોયાબીન થોડા લેવાના, પછી મગ લેવાના અને ચણા લેવાના, એને ધોઈ નાખી દેવાના. અને માનો કે તમારો ટેસ્ટ સારો નથી આવતો તો જે કિશમિશ આવે છે આપણી, એને થોડી બે દાણા નાખી દેવાની અને સવારે ધોઈને, બરોબર, પછી રાત્રે રાત્રે ધોઈને પલાળી દેવાની. પછી સવારે તમારું જો વર્કઆઉટ પૂરું થાય એવું ખાઈ લેવાનું અને બે કેળા લઈ લેવાના, બરોબર. અને હજુ એક બીજી વાત કરીએ આપણે કે હમણાં એક બહુ વાયરલ હતું આની પહેલા એક વિડીયો જેમાં આપણે ડાયટ બતાવવામાં આવી કે જેમ આપણે રોસ્ટેડ ચણા આવે ને, કાં તો દાળિયા આવે, દાળિયા, એ દાળિયા લેવાના, એને પાવડર કરી દેવાનો, એની અંદર બે ખજૂર નાખી દેવાની, પછી દૂધ નાખી દેવાનું અને બે કેળા નાખી દેવાના. અને જે દેશી ગોળ આવે ને, જે રેડ કલર જો, એ ગોળનો યુઝ કરવાનો. એનો શેક બનાવીને પીશો તો તમારા જે લોકોને અશક્તિ રહેશે વધારે પડતી, એ અશક્તિ નહીં અને એનર્જી ફૂલ આવશે. એટલે ભલે એમને તો કે તમે બહુ મોંઘું ડાયટ લો પણ આટલું ખાલી ફોલો કરશો ને તો તમારા બોડીમાં જરૂરથી પાવર લેશે. એટલે જે લોકો રનિંગ કરે છે, ફિઝિકલી તૈયારી કરે છે, એ લોકોને ડાયટ લેવું જરૂરી છે અને જરૂરી. અને જે લોકો ભલે ફાઇનાન્સલી પરફેક્ટ છે તો એ સારું ડાયટ લેજો, પણ જે લોકો નહીં લેતા એ મગ ચણા લેજો એટલે જરૂરથી ઇમ્પ્રુવમેન્ટ આવશે. જય હિન્દ.